દમણ રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને દમણ એડવોકેટ્સ બાર એસોસિએશનના સહયોગથી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. મોતી દમણ કોર્ટ સંકુલમાં આયોજિત રાષ્ટ્રીય લોક અદાલતમાં જિલ્લા અને સત્ર ન્યાયાધીશ રાજેશ તિવારી, સિવિલ જજ પ્રણીતા ભરસાકડે અને જેએમએફસી કોર્ટના સીજીએમ ઓમકાર કુલકર્ણી સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય લોક અદાલતનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બેન્કિંગ, સિવિલ, ફોજદારી અને મુકદ્દમા પહેલાના કેસ જેવા કુલ 5,908 કેસોની ચર્ચા કરવામાં આવી હતી. આમાંથી 2,193 કેસ સફળતાપૂર્વક ઉકેલાયા હતા. વધુમાં આશરે 85 લાખ રૂપિયા જેટલી વસૂલાત કરવામાં આવી હતી. કાર્યવાહી માટે 2 અલગ અલગ પેનલની રચના કરવામાં આવી હતી, જેમાં પ્રક્રિયાને સરળ બનાવવા માટે પેનલ સભ્યો હાજર રહ્યા હતા. બેંકો અને नगरपालिका सहित विविध संस्थाओं पण स्थल पर पोतपोताना स्टॉल लगाव्या हता. आज दमन लोकल कोर्ट में लोक अदालत का आयोजन किया गया था, जिसके अंदर काफ़ी सारी मैटर्स रखी गई थी और उसके अंदर लोगों ने आके सहयोग किया है और सब लोगों ने आके अपने अपने जो डिस्प्यूट थे उनके भी बारे में चर्चा की गई है, जिसके अंदर टोटल मैटर्स 6,000 के आसपास मैटर रखी गई थी, जिसमें से 2,200 के आसपास मैटर सेटल कर दी गई है, जिसका जो मूल्य होता है वो 85 लाख रुपए होता है. तो जब ये हुआ तो लोग खुशी से अपना समाधान कर पाए. सामान्य लोक अदालत और नेशनल लोक अदालत में ये फर्क रहता है कि जब सामान्य लोक अदालत होती है तब लोग अपना कोई भी विवाद होता है तो उसके बारे में आके बात करते हैं, या कोई भी कोर्ट में जो डिस्प्यूट चल रहा होता है उसके बारे में आके डिस्कशन होती है, जब कोर्ट के जजेस भी नीचे बैठते हैं और साथ में बैठ के सुलह करने की कोशिश करवाते हैं. और जब नेशनल लोक अदालत होती है तब बैंक की मैटर्स भी आती है, प्री लिटिगेशन मैटर आती है, अन्य कोई विवाद होता है पार्टी के बीच में तो उसके लिए भी निराकरण की बातें हो सकती है. વલસાડના ભાગડાવાડા ગામમાં આવેલી રાજેશ્રીનગર સોસાયટી પાસે એક બેકાબૂ બનેલા ટેમ્પોએ ભારે નુકસાન સર્જ્યું છે. રેતી ભરેલો ટેમ્પો અચાનક રિવર્સમાં આવતા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો, જેને પગલે વીજ થાંભલો અને ઘરની દિવાલ ધરાશાયી થઈ હતી. કમનસીબે આ અકસ્માતની ચપેટમાં એક મહિલા આવી જતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. વલસાડના ભાગડાવાડા ગામના નવીનગરી વિસ્તારમાં આવેલી રાજેશ્રીનગર સોસાયટી પાસે આજે ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. એક રેતી ભરેલો ટેમ્પો અચાનક બેકાબૂ બનીને રિવર્સમાં આવવા લાગ્યો હતો. ટેમ્પોની ગતિ અને વજન એટલું વધારે હતું કે ચાલક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો. રિવર્સમાં આવતા આ ટેમ્પોએ રસ્તામાં આવતા એક વીજ થાંભલાને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે થાંભલો ધરાશાયી થયો હતો. એટલું જ નહીં, બાજુમાં આવેલી એક ઘરની દિવાલ તોડીને અંદર ઘૂસી ગયો હતો. આ ઘટના દરમિયાન ત્યાંથી પસાર થતી એક મહિલા ટેમ્પોની અડફેટે આવી ગયા હતા. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને કારણે વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. વલસાડ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. વલસાડ રૂરલ પોલીસે બાતમીના આધારે લીલાપોર ગામે દરોડો પાડી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 5 ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે લીલાપોર ગામની સીમમાં આવેલ રામરમા પાર્કની પાછળની ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો પત્તાપાનાનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ટીમ બનાવી ઘટના સ્થળે ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન જુગાર રમતા 5 શખ્સો રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે જુગારી સંજય રામકિશોર સિંઘ, અજયભાઈ મનાજીભાઈ કુકણા, બંકિમ યશવંતભાઈ તલાવિયા, જિગ્નેશભાઈ મુકેશભાઈ ધોડિયા, મનીષભાઈ સુરેશભાઈ ધોડિયા આ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ રૂપિયા 20,050નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી અન્ય જુગારિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આર્ટ ઓફ લિવિંગ દ્વારા વાપી ખાતે અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડ્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના 70મા જન્મદિવસ અને સંસ્થાના 45 વર્ષના સેવા યજ્ઞની ઉજવણીના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ મેરિલ એકેડમી વાપી ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી સુધાંશુસિંહ બાજપાઈ, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ, ડીઆઈજી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ એર સ્ટેશન દમણ તથા અન્ય વિશિષ્ટ અતિથિ તરીકે શ્રી અમિત મહેતા, સીઈઓ મા ફાઉન્ડેશન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારોમાંથી નિસ્વાર્થ સેવા દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવનાર પ્રેરણાદાયી વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા. આ એવોર્ડ્સ માટે વ્યાપક પ્રમાણમાં નામાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં વિવિધ ક્ષેત્રોમાંથી અનેક પ્રતિભાશાળી નામાંકનો પ્રાપ્ત થયા હતા. નિષ્ણાત જ્યુરી દ્વારા પારદર્શક અને કડક મૂલ્યાંકન પ્રક્રિયા દ્વારા વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. બિઝનેસ એન્ડ ફિલાન્થ્રોપી એવોર્ડ વલસાડ, રશ્મિકા મહેતા. ધ્યાન અને આધ્યાત્મિક જીવનશૈલી દ્વારા લોકોમાં શાંતિપૂર્ણ જીવન માટે પ્રેરણા ફેલાવી રહ્યા છે. દાદરાનગર હવેલી પ્રમુખ ગ્રુપ છેલ્લા 3 દાયકાથી સસ્તું અને ગુણવત્તાસભર આવાસ પૂરું પાડીને હજારો પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે. સ્પોર્ટ્સ એક્સેલન્સ એવોર્ડ દમણ, વિજયકુમાર પહાલ. સ્થાનિક સ્તરથી શરૂઆત કરીને આંતરરાષ્ટ્રીય બોક્સિંગ કોચ તરીકે અનેક યુવાનોને તાલીમ આપી રહ્યા છે. વલસાડ, પ્રજ્ઞેશ પટેલ. ક્રિકેટ ક્ષેત્રમાં લાંબા સમયથી યોગદાન આપી અને પીટી શિક્ષક તરીકે યુવાનોમાં રમતગમત અને શિસ્તના મૂલ્યો વિકસાવી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી અને સન્માનિત વ્યક્તિઓને વધાવી લીધા. કાર્યક્રમ દરમિયાન ભક્તિપૂર્ણ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ ભક્તિ અને આનંદનો અનુભવ કર્યો હતો. આધ્યાત્મિકતા એટલે કાળજી રાખવી, શેરિંગની ભાવના રાખવી અને પોતાની સેવા માટે અર્પણ કરવું. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના આ સંદેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેવા, કરુણા અને અહિંસાના મૂલ્યોને જીવનમાં અપનાવવા માટે સૌને પ્રેરણા આપવામાં આવી. અનસંગ હીરોઝ એવોર્ડ્સ દેશવ્યાપી પહેલનો એક ભાગ છે, જેમાં ભારતના 490થી વધુ જિલ્લાઓમાં આવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ પહેલનો હેતુ સામાન્ય લોકોના અસાધારણ યોગદાનને માન્યતા આપવાનો છે. તમામ વિજેતાઓએ આ સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો અને આવા કાર્યક્રમો સમાજમાં સેવા અને પ્રેરણાની ભાવના વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી. અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા તથા કરણી સેના ભારતના તત્વાધાન હેઠળ વીર શિરોમણી મહારાણા પ્રતાપ જયંતીનો ભવ્ય કાર્યક્રમ વાપીમાં ભારે ઉત્સાહ અને ધામધૂમ સાથે ઉજવાયો. છેલ્લા 5 વર્ષથી સતત યોજાતા આ કાર્યક્રમના 6ઠ્ઠા વર્ષે તેને ઐતિહાસિક સ્વરૂપ આપવા વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિશાળ રેલી, સામાજિક એકતા અને રાષ્ટ્રભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો. કાર્યક્રમની શરૂઆત જનસેવા મહારાણા ચોક વાપી ખાતે સ્થિત વીર શિરોમણી મહારાણા પ્રતાપજીની પ્રતિમાને માલાર્પણ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી. આ પ્રસંગે સમાજના આગેવાનો, યુવાનો તથા ગણમાન્ય લોકોએ મહારાણા પ્રતાપના આદર્શોને યાદ કરીને તેમના માર્ગ પર ચાલવાનો સંકલ્પ લીધો. કાર્યક્રમનું આયોજન વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થિત રાજુ સરાફ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં સમાજના લોકો, યુવાનો તથા અનેક ગણમાન્ય નાગરિકોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી. આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કુંવર હરિવંશસિંહ, પૂર્વ સાંસદ તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા, ડોક્ટર પ્રભાગવત રાજપૂત, યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય ક્ષત્રિય સમાજ, ડોક્ટર એપી સિંહ, વરિષ્ઠ વકીલ, સુપ્રીમ કોર્ટ તથા યુજીસી મામલે સુપ્રીમ કોર્ટમાં યાચિકાકર્તાઓના વકીલ, જેમણે યુજીસી પર અનિશ્ચિત સમય માટે સ્ટે મેળવ્યો હતો, વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. માનનીય ઓપી સિંહ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા. કાર્યક્રમ દરમિયાન ડોક્ટર એપી સિંઘે યુજીસી સાથે જોડાયેલા મુદ્દાઓ અને નવી શિક્ષણ નીતિ અંગે પોતાની આપત્તિ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે કેટલાક પ્રસ્તાવિત યુજીસી નિયમો અને નીતિઓ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓમાં અસંતોષ પેદા કરી શકે છે. નવી નીતિઓમાં પારદર્શિતા અને સ્પષ્ટતાનો અભાવ હોવાનું જણાવી તેમણે કહ્યું કે કોઈપણ શિક્ષણ નીતિ અમલમાં મૂકતા પહેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સમાજના વિવિધ વર્ગો સાથે વ્યાપક ચર્ચા કરવી. सर, क्या नाम है आपका और आज जो यहाँ पे जनसभा बैठी उसके पीछे क्या कारण है? मैं डॉक्टर एपी सिंह हूँ, सुप्रीम कोर्ट में 29 वर्षों से वकालत कर रहा हूँ और पिछले दिनों जो यूजीसी का काला अमेंडमेंट एक्ट आया, काला एक्ट आया,
उसका पूरी तरह से डॉक्टर कुंवर हरिवंश सिंह, जो कि पूर्व सांसद हैं, महासभा के राष्ट्रीय अध्यक्ष हैं, जिनका आज आगमन हुआ है, उन्होंने की तरफ से हमने याचिका लगाई, जिसमें ब्राह्मण महासभा, वैश्य महासभा और भी सब संगठन शामिल थे, और उसमें माननीय सर्वोच्च न्यायालय का धन्यवाद करता हूँ, उन्होंने स्टे दिया, सनडाई स्टे दिया। लगातार ऐसी विसंगतियाँ पैदा हुई और आज भी महाराणा प्रताप जी की जयंती है, रविन्द्रनाथ टैगोर जी की भी जयंती है। दो महापुरुषों का जन्मदिन मनाया जा रहा है और आज यहाँ मूर्ति का भी अनावरण होगा, जिसको दीपक करणी सेना के तमाम पदाधिकारी, अखिल भारतीय क्षत्रिय महासभा, करणी सेना, सब संगठन सब मिल के उस आयोजन को कर रहे हैं। गुजरात है, वापी है, माननीय मोदी जी और अमित शाह जी की कर्मभूमि रही है। यहाँ से भी बड़ा प्रधान बनने का सोचा और बड़ा प्रधान बनाया पूरे देश ने। तो यहाँ के लोगों ने डिसाइड किया है कि आगे आने वाले समय में यूजीसी को लेके हर जिले में ज्ञापन दिया जाएगा माननीय प्रधानमंत्री, माननीय गृह मंत्री, महामहिम राष्ट्रपति जी के नाम, कि यूजीसी के द्वारा जो विसंगतियां पैदा हो रही हैं वो हमारे देश में, एक तरफ उनमें दिव्य कुंभ महाकुंभ में 70 करोड़ लोग एक साथ नहाए और अब एक साथ उसके बाद ऐसा बंटवारा, जातिगत बंटवारा। महाराणा प्रताप का भी आज जन्मदिन है। महाराणा प्रताप ने कभी केवल किसी जाति के लिए काम नहीं किया, उन्होंने हिंदुस्तान के लिए काम किया, जिसमें सभी जाति, कोल भील उनके साथ थे। इसका मतलब उनके साथ वो लेके चले, भारत माता के लिए काम किया, हिंदुस्तान के लिए काम किया, हिंदुस्तान की एकता अखंडता के लिए काम किया, और तभी वो मुगलों से लड़ पाए और मुगलों से जीत पाए, और ये उनका विषय रहा है। तो इसीलिए हमें महाराणा प्रताप जी के जन्मदिन पर ये तय करना है, ये डिसाइड करना है कि किस तरह हम उनके पद चिन्हों पर चलकर अपने कार्यों को कर सकें और देश को महान बना सकें। इसी के लिए ज्ञापन भी दिए जाएंगे, हर जिले तहसील में ज्ञापन दिए जाएंगे जो इससे उन्हें पहुंचे। और गुजरात में भव्य कार्यक्रम आज हो रहा है दीपक जी के नेतृत्व में, और सब इनके संगठन हैं, सभी लोग, ओम प्रकाश जी भी हैं, डॉक्टर मोहन जी हैं, भागवत जी हैं, ये सब लोग पूरे देश में जाते हैं, माननीय एमपी साहब पूरे देश में जाते हैं और एकता अखंडता के लिए काम कर रहे हैं। और यूजीसी में भी लगातार पूरा देश का समर्थन है, ब्राह्मण भी साथ में है, वैश्य भी साथ में है, सब लोग साथ में हैं। भारतीय जनता पार्टी का कोर वोट है ये, और उसको नज़रअंदाज नहीं किया जा सकता, नज़रअंदाज नहीं करना चाहिए। और यही हम लोग चाहते हैं कि वो अपने इसमें जो यूजीसी का बनाया उन्होंने एक्ट है, ये ना तो संसद के द्वारा पास है, ना लोकसभा के द्वारा पास है, ना विधानसभाओं में इस पर चर्चा हुई, और सीधे सीधे लागू कर दिया गया। इसको रोल बैक हो, यूजीसी रोल बैक होना चाहिए, जिससे मोदी जी का साथ में योगी जी का भी एक नारा है, कटो बटोगे तो कटोगे, तो बांटो मत, हमें मत कटने दो, बांटोगे तो हम कटेंगे, तो क्यों हमें बांट रहे हो। यूजीसी बांट रही है। जिस तरह से मंडल कमीशन 2 आया था, उसमें 16 सवर्ण छात्रों ने आत्मदाह किया था, वो इतिहास गवाह है उसका, आत्मदाह दिए छात्रों ने। तो इस तरह से इसको मंडल कमीशन 2 ना मान के करके बंटवारा न किया जाए, विभाजन न किया जाए, हमारी एकता अखंडता को बना के रखा जाए। और दूसरा विषय, एक जनगणना का सेंसस सब शुरू हो रहा है, उस जनगणना में जो कॉलम दिया गया है वो बहुत इंपॉर्टेंट है। कॉलम दिया गया है, उसमें लिखा है, एक कॉलम में ठाकुर, एक कॉलम में राजपूत, एक कॉलम में क्षत्रिय, एक कॉलम में राजूस, जबकि ये चारों एक ही हैं, एक ही कुल है, एक ही वर्ण है, एक ही जाति है, एक ही सब कुछ है, प्रभु श्री राम के सब वंशज हैं। तो इस तरह से बांटने में भ्रमित होगा, केवल क्षत्रिय लिखा जाए उसमें तो वो नहीं होना चाहिए, ठाकुर भी वही है, इससे बंटवारा होगा और जातिगत नुकसान पहुंचाने की अगर सरकार में भावना है, इस भावना से ऐसा कर रहे हैं तो अपनी भावना को सुधार लाएं, भावना में बदलाव लाएं। ऐसा नहीं होना चाहिए, परिवर्तन होना चाहिए। लीगल अवेयरनेस की ज़रूरत है, ये कानूनी अवेयरनेस ज़रूरी है और इसके लिए भी हम लोग आगे काम करेंगे। धन्यवाद सर। किस तरीके का प्रोग्राम है आज करणी सेना का आप लोगों के? जय भवानी, जय शादाम, आप सबका अभिनंदन वंदन है। मीडिया को मैं बहुत धन्यवाद देता हूं कि इस प्रकार का राष्ट्र भगवा झंडे का जब काम होता है, कार्यक्रम होता है, तो उसको दिखाने का काम करते हैं। और आज बड़े ही हर्ष की बात है कि करणी सेना और अखिल क्षत्रिय महासभा दोनों मिलकर एक मंच पे इतना भव्य कार्यक्रम करने जा रहे हैं। हमारे जितने लोग भी वहाँ से पधारे हैं, मेंबर ऑफ पार्लियामेंट मान्य साहब, हमारे बड़े भाई आदरणीय वकील साहब, भगवत जी, मैं सबका अभिनंदन वंदन करता हूँ। और आपके मीडिया के माध्यम से कहना चाहता हूँ कि बड़ी संख्या में पहुँचे, ये हमारी करणी सेना और क्षत्रिय सभा का पूरा सबका आह्वान है। आप लोग पहुँचे और कार्यक्रम को भव्य और सफल बनाने का काम करें। क्या नाम है आपका और किस तरीके से आज प्रोग्राम आप लोगों ने आयोजित किया है? मैं दीपक सिंह राजपूत, गुजरात प्रदेश अध्यक्ष युवा, अखिल भारतीय क्षत्रिय महासभा। आज हमने महाराणा प्रताप जी की जो जन्म जयंती है, इस पर एक उनके जन्म जयंती का कार्यक्रम रखा है हमने उस निमित्त में।
और हमारे जो अतिथिगण हैं, जैसे आपको इन्होंने बताया, सारे विषय तो बता ही दिए हैं, तो हम जो हमारे जितने युवा भाई हैं, जितने हमारे समाज के लोग हैं, हम सबसे यही कहना चाहते हैं कि आप सब बढ़ चढ़कर समाज में जुड़कर जो ऐसे हमारे जो समाज की जो सभा होती है, जो भी हमारे सभा का कोई प्रोग्राम होता है समाज का, आप सब मिलकर इसको भव्य से भव्य बनाएं और ताकतवर बनाएं, ताकि जो हमारे युवा हैं, जो हमारे क्षत्रिय समाज है, जो हमारे स्वर्ण समाज है, सब एक साथ मिलकर इसमें एक साथ होकर एकजुटता बनाकर आगे अपना समाज मजबूत कर सकें, अपने सनातन धर्म को बचा सकें, अपने राष्ट्र को बचा सकें। इसलिए हम सबसे आपके चैनल के माध्यम से सबसे निवेदन करता हूं कि आप सब आपसी मतभेद छोड़कर एक साथ होकर अपने समाज के लिए, अपने देश के लिए हमेशा खड़ा होना सीखिए। और जो हमारे समाज के बड़े हैं, जो हमारे बड़े बुजुर्ग, उनसे मार्गदर्शन लेके हम आगे का जो हमें दायित्व मिला है, हम उसको अच्छे से उसका निर्वहन करेंगे। और जो हमें कार्य दिया जाएगा, आगे जो भी हमें इनसे सीख मिलेगी, उसको हम अपने और जो हमारे युवा भाई हैं, जो हमारे मित्र हैं, उन सबको हम बताने की कोशिश करेंगे। ठीक है। हमारे